નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। સુરતની વાત કરવામાં આવે તો સુરતમાં નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈને તાડમાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે અને શહેરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નો પ્લાસ્ટિકના સંદેશ સાથે ભવ્ય સભાનું આયોજન કરવામાં આવશે। સાથે જ સ્વચ્છતા અભિયાનની કિટ ફિટ ઇન્ડિયાના મંત્રને ધ્યાનમાં રાખીને સાયકલ રેલી અને પ્રભાત ફેરી પણ યોજાશે। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં ₹18,000 કરોડથી વધુના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। जी साहब, कई रीतनी तैयारी અને ગણતરીના કલાકો બાકી છે સાહેબને આવવામાં। દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી આવતીકાલે ગુજરાતની પાવન ધરતી પર પધારી રહ્યા છે। જ્યારે જ્યારે માન્ય મોદીજી ગુજરાત આવે છે ત્યારે ખાસ કરીને ગુજરાતના લોકોમાં અનેરો ઉત્સાહ હોય છે। બંગાળની જીત પછી જામનગરની અંદર આવ્યા, સૌરાષ્ટ્રની અંદર આવ્યા છે અને દક્ષિણ ગુજરાતની ધરતી ઉપર પ્રથમવાર બંગાળ જીત પછી આવી રહ્યા છે। ત્યારે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ છે અને માત્ર એમની એક ઝલક જોવા માટે થઈને લોકોમાં પણ એટલો ઉત્સાહ હોય છે। જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ખાસ કરીને સુરતની આસપાસ જિલ્લાઓના લોકો પણ માન્ય મોદીજીને આવકારવા માટે થનગની રહ્યા છે। ત્યારે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં સુરત જિલ્લો, સુરત મહાનગર અને નવસારી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા માન્ય મોદીજીના સ્વાગત અભિવાદન માટે થઈને ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પધારવાના છે। આવતીકાલે 5મી જૂન છે, વિશ્વ પર્યાવરણ દિવસ છે। એ નિમિત્તે નો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો એ મેસેજ સાથે આ સભાનું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે। ખાસ ગુજરાતની અંદર માન્ય મોદીજીએ હંમેશા વિકાસને પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે 18,000 કરોડની રકમથી વધારેના લોકાર્પણો અને ખાતમુહૂર્ત આવતીકાલે થવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતને નવી ભેટો પણ મળવાની છે। ત્યારે માન્ય મોદીજીના કાર્યક્રમને લઈને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા સુધી, બૂથના કાર્યકર્તા અહીંયા સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા અને માન્ય મોદીજીને જોવા માટે થઈને, એમની એક ઝલક મેળવવા માટે થઈને કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ છે। 100% જ્યારે માન્ય મોદીજી દેશના વડાપ્રધાન તરીકેના શપથ લીધા ત્યારે દેશના લોકોમાં જનજાગૃતિ આવે એટલા માટે સ્વચ્છતા અભિયાનના એમને કાર્યક્રમો શરૂ કર્યા અને જે રીતે આપ જોઈ શકો છો કે મહાનગરપાલિકા, નગરપાલિકા, ગ્રામ પંચાયત લેવલે પણ લોકોના ઘરે ઘરે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન થાય છે। ત્યારે લોકોમાં એક જનજાગૃતિ આવી છે કે સ્વચ્છતા પ્રત્યે સ્વચ્છતાના આગ્રહી થયા છે। આજે સુરત મહાનગરની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા શક્તિ કેન્દ્ર સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ કરવામાં આવ્યા છે। આજે સાંજે ભારતીય જનતા યુવા મોરચા સુરત મહાનગર દ્વારા કાર્યકર્તાઓ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે યુવાનો સાયકલ ઉપર એક દિવસ સન્ડે ઓન સાયકલ, જે રીતે માન્ય મોદીજીએ ફિટ ઇન્ડિયાનો જે મંત્ર આપ્યો છે ત્યારે યુવાનો પણ સાયકલનો મેક્સિમમ ઉપયોગ કરે અને આવતીકાલે જ્યારે સભાની અંદર પદયાત્રાના માધ્યમથી અને સાયકલ યાત્રાના માધ્યમથી લોકો અહીંયા પહોંચવાના છે। ત્યારે સાયકલ યાત્રા દ્વારા પણ યુવા મોરચાના કાર્યકર્તાઓ અહીંયા આવવાના છે। મહિલા મોરચા દ્વારા આજે સવારે પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે 30 વોર્ડની અંદર। ત્યારે પદયાત્રાનું પણ એટલું જ મહત્વ અને મેક્સિમમ લોકો અહીંયા પદયાત્રાના માધ્યમથી પહોંચે એ પ્રકારનું આયોજન થઈ રહ્યું છે। તો હાલ ખબરોમાં આગળ વધીએ। કેન્દ્ર શાસિત દમણ, દીવ અને દાદરા નગર હવેલી પ્રવાસન માટે જાણીતા છે। ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં નાનકડા દમણની મુલાકાતે છે। આ સંઘ પ્રદેશમાં વડાપ્રધાન મોદી 3,000 કરોડથી પણ વધારે નવા કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ત્યારે દમણમાં 97 કરોડના ખર્ચે નવનિર્મિત ડોમેસ્ટિક એરપોર્ટનું પણ લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે દમણ અને દાદરા નગર હવેલી પ્રવાસન ક્ષેત્રે દેશમાં મોટું સ્થાન ધરાવે છે। ત્યારે હવે આ આધુનિક ડોમેસ્ટિક એરપોર્ટ થકી દમણને અમદાવાદ, દિલ્હી, મુંબઈ જેવી મોટા શહેરો સાથે સીધી એર કનેક્ટિવિટી મળશે। તો સાથે દમણ આવી રહેલા વડાપ્રધાન દમણના મરવડ વિસ્તારમાં અત્યંત આધુનિક હોસ્પિટલનું પણ લોકાર્પણ કરશે। ખરેખર ઉદ્યોગોને પણ ખૂબ ફાયદો છે અને પ્રવાસનમાં બી ખૂબ ફાયદો છે, કારણ કે આપણે દક્ષિણ ગુજરાતના લોકો સુધી સીમિત હતા। હવે જ્યારે નવો એરપોર્ટ બનીને તૈયાર થઈ રહ્યો છે, માન્ય પ્રધાનમંત્રી દ્વારા એમનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે, ત્યારે
ખૂબ દેશના આપણા ત્યાં દિલ્હી હોય, મુંબઈ હોય, બધી જગ્યાથી પ્રવાસોની સંખ્યામાં વધશે. એનાથી ઉદ્યોગ ક્ષેત્રે તેમજ ટુરિઝમ ક્ષેત્રે પણ ખૂબ મોટા પ્રમાણમાં લોકો અહીં દમણની મુલાકાત, દાદરા નગર હવેલીની મુલાકાત લેશે એવી હું આશા રાખું છું. શરૂઆત જ્યાં સુધી મારી પાસે જાણકારી છે ત્યાં સુધી મુંબઈ, દિલ્હી, અમદાવાદ અને સુરત આ પ્રકારની વાત ચાલી રહી છે. એનાથી ઉદ્યોગમાં જે અહીંયા જે પોતાનો ઉદ્યોગ સ્થાપિત કરીને જે બહારથી લોકો આવ્યા છે એમને પણ ખૂબ ફાયદો થશે. એમના જે પહેલાં મુંબઈ જવા પડતું હતું, સુરત જવા પડતું, હવે સીધી કનેક્ટિવિટી એમને અહીંયાથી મળશે તો એમનો સમય પણ બચશે અને એ લોકો જેટલી વાર આવવા માગશે એટલી વાર અહીં આવી પણ શકશે. ખૂબ મોટો વેગ મળશે. માન્ય પ્રશાસક સાહેબ જ્યારથી અહીં ટુરિઝમને જે પ્રકારે એમણે ડેવલપમેન્ટ કર્યું છે, આજે એમ કહેવાય છે કે ભાઈ દમણમાં પગ મૂકવાની જગ્યા નથી. જ્યારથી આ ટુરિઝમ માન્ય પ્રશાસક સાહેબે નમોપાત જે બનાવ્યો છે આ વર્લ્ડ ફેમસ થયો છે. નાઇટ માર્કેટ તમે જુઓ, એ વર્લ્ડ ફેમસ થઈ ગયું છે. આવા ઘણા બધા ટુરિઝમના જે અહીં ડેવલપમેન્ટ કર્યું છે એનાથી ખાસ કરીને દેશ વિદેશના લોકો પણ આજે આ અહીં દમણ અને દાદરા નગર વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરાના માંજલપુર વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલને આજે રાજકીય અને સરકારી સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. તો 2 દિવસ અગાઉ તબિયત બગડતા તેઓએ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારજનોનો અમેરિકા પરથી પરત ફર્યા બાદ આજે તેમની અંતિમ યાત્રા અને અંતિમ વિધિ કરવામાં આવી. મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સંતો અને નાગરિકોએ ઉપસ્થિત રહી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભરૂચની વાત કરવામાં આવે તો શહેરમાં લાંબા સમયથી ચાલતી વીજ સમસ્યાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા અને અનેક રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા મુંડા ફળિયા, ખાટકીવડા, ડોભાઈયાવાડ, સિંઘવાડ અને ડબીપુરા સહિતના વિસ્તારોના રહીશોએ 532 સ્થિત જીઈબી કચેરીનો ઘેરાવો કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. અસહ્ય ગરમી વચ્ચે સતત વીજળી ગુલ થવાને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા હોવાનું જણાવી મળ્યું છે. તાત્કાલિક ઉકેલની માંગ કરવામાં આવી. વિરોધ દરમિયાન કોંગ્રેસના કાઉન્સિલરો અને આગેવાનો પણ જોડાયા હતા. જીઈબી અધિકારીઓએ લોકોને નવી ડીપી સ્થાપવી, કામગીરી ઝડપી પૂર્ણ કરી વીજ સમસ્યાનો ઉકેલ લાવવી ખાતરી પણ આપી હતી. ભરૂચ શહેરના મારા નાગરિકો છેલ્લા ઘણા મહિનાઓથી વીજ સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે. ત્યારે આજ રોજ અમારા વિસ્તારના તમામ રહીશો, કાઉન્સિલરો અને આગેવાનો દ્વારા જીઈબી ખાતે રજૂઆત કરવા આવ્યા. કોઈ અધિકારી હાજર ન હતો. અહીંયા ધરણા પર બેઠા અમે અમારી રજૂઆત મૂકેલી છે અને આ રજૂઆતો છેલ્લા ઘણા મહિનાથી સમગ્ર ભરૂચની પ્રજા કરી રહી છે. પરંતુ એ રજૂઆતો સાંભળવાના અધિકારીઓ પણ અહીંયા હાજર રહેતા નથી. લોકો ફરિયાદ લખવા આવતા હોય, રાત્રે લાઇટ જાય ત્યારે અહીંયા કોઈ અધિકારી હાજર ના હોય. ઓનલાઈન ફરિયાદ કરે ત્યારે ફોન લાગતો હોય સુરત. એટલે કોઈ પણ જીઈબી તંત્ર દ્વારા એવી કોઈ પણ સુવિધા આપવામાં નાગરિકોને આવી નથી કે લોકોને જ્યારે લાઇટ જાય, વીજ કાપ થાય ત્યારે લોકો એમની ફરિયાદો લખાવી શકે. આજે જીઈબી ખાતે અમારા વિસ્તારના 7 થી 8 નવા ડીપી રાખવાના હતા. એનું એ જગ્યાનું નિરીક્ષણ છેલ્લા કેટલાક મહિનાથી કરવામાં આવેલું છે જીઈબી દ્વારા, તો પણ હજુ સુધી કોઈ પણ જગ્યાએ કામગીરી શરૂ થઈ નથી. ગઈકાલે રાત પણ આખી રાત લાઇટ ન હતી. કેટલાક વિસ્તારોના અંદર લોકો ગઈકાલે રાત્રે પણ અહીંયા હાજર હતા, પરંતુ હમણાં સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી. નવા ડીપી માટેની કામગીરી કરવામાં આવી નથી. નગરપાલિકાના જે કર્મચારીઓ કામ કરે છે એ ખૂબ જૂજ કર્મચારીઓ છે. એમની પાસે મેન પાવર પણ નથી. આ ભાજપ તંત્રને કહેવા માંગુ છું, તમે આટલા વર્ષોથી સત્તામાં છો, જીઈબી ના અંદર કર્મચારીઓની અછત છે, ભરતીઓ કરો, એમને કર્મચારીઓને સાથી કર્મચારીઓ આપો કે લોકોની ફરિયાદનું નિરાકરણ લાવી શકે. ભાજપની આ નબળી નેતાગીરીને કારણે આજે સમગ્ર ભરૂચ વિવિધ સમસ્યાઓથી ત્રસ્ત છે. આજે અમારા ધરણા અહીંયા કરી રહ્યા છે. અમે જીઈબી ખાતે અમારા ધરણા આગામી પણ ચાલુ રહેશે જ્યાં સુધી અમારા વિસ્તારના અંદર કામગીરી શરૂઆત નહીં થાય ત્યાં સુધી. મહીસાગરની વાત કરવામાં આવે તો ટેકાના ભાવે ખરીદી મામલે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. ભારતીય કિસાન સંઘની ઉગ્ર રજૂઆત, ગાંધીનગર આંદોલનની ચીમકી, એમએસપી ખરીદીમાં ફેરફારથી ખેડૂતોમાં આક્રોશ છે.
જૂના નિયમો લાગુ નહીં થાય તો ગાંધીનગર કૂચની ચીમકી કરવામાં આવી છે। મહીસાગર જિલ્લામાં ટેકાના ભાવે અનાજ ખરીદી માટે જાહેર કરાયેલા નવા પરિપત્રોનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતો દ્વારા અધિક કલેક્ટર, જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપી જૂના નિયમ મુજબ હેક્ટર દીઠ ખરીદી શરૂ રાખવાની માંગ કરવામાં આવી છે। સાથે જ માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભારતીય કિસાન સંઘના બેનર હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને ટેકાના ભાવે અનાજ ખરીદી સંબંધિત નવા પરિપત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો। આજરોજ ભારતીય કિસાન સંઘના સૌ પ્રતિનિધિઓ, તાલુકાના ખેડૂતો એમના માગણીઓ માટે કલેક્ટર સાહેબશ્રી અને પુરવઠા અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે લુણાવાડા ખાતે ભેગા થયા। વધુમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.આર. પટેલ સાહેબને પણ આવેદનપત્ર અમે આપવા જઈ રહ્યા છીએ। ખાસ અમારી માગણી એ છે કે ગવર્મેન્ટે 2 દિવસ પહેલા મકાઈની ખરીદી માટે એક નવો સર્ક્યુલર બહાર પાડ્યો અને જે ટોટલ 140 મણ ખરીદી કરવાની હતી એક હેક્ટરે એની જગ્યાએ 70 મણ કરી દીધી છે। આગલા દિવસે દરેક ખેડૂતને મેસેજ પણ આપી દેવામાં આવેલો, એમનો પુરવઠો લઈ 140 મણ પ્રમાણે પુરવઠો લઈને ખેડૂતો પણ આવી ગયેલા અને તોલવાની જ્યારે શરૂ થઈ ત્યારે 50% જ પુરવઠો તોલ્યો। એટલે 50% વરસાદની 2-3 દિવસથી વરસાદની સિઝન હતી, કેટલાય ખેડૂતોને 50% અનાજ ઘરે લઈ જવું પડ્યું અને રસ્તામાં પલળી પણ ગયું। ખાસ સરકારને એક વિનંતી છે કે આવી ખેડૂત વિરોધી નીતિને લીધે ખેડૂતોમાં બહુ આક્રોશ છે। જ્યારે સરકારને ગરજ હોય છે, ચૂંટણીઓ પતી જાય છે ત્યારે આવા ખોટા નિર્ણયો લેવામાં આવે છે। હાલમાં પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ જ્યારે વોટની ગરજ હતી ત્યારે આ બધું કરવામાં આવ્યું અને જેવી ચૂંટણી પતી ગઈ એટલે ટોટલી તરત પછી આને ફેરવી નાખવામાં આવ્યું। એટલે સરકારશ્રીને ખાસ વિનંતી છે કે જે જૂનો પરિપત્ર હતો એ મુજબ 140 મણ તરીકે મકાઈ, બાજરી, જુવારની જે ખરીદી 25% લેખે કરવાની છે એ તાત્કાલિક શરૂ કરે અને સર્ક્યુલરને કેન્સલ કરે। અને જો આ 2-3 દિવસમાં કેન્સલ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ ઉપર, આમરણંત ઉપવાસ ઉપર ગાંધીનગર બેસીશું અને એમાં કંઈ પણ થશે, કોઈ ફેટલ એક્સિડન્ટ થશે, કોઈનું મૃત્યુ થશે, કોઈ પણ થશે, એની સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે। આજ રોજ લુણાવાડા ખાતે જિલ્લા કલેક્ટર કચેરી અને આપણા પુરવઠા અધિકારી સાહેબશ્રીને અમે ખેડૂતો ભેગા થઈ અને એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એ આવેદનપત્ર એટલા માટે આપ્યું કે અત્યારે જે ખરીદી ચાલુ થઈ રહી છે એમાં અગાઉ જે પરિપત્ર હતો એમાં હેક્ટર દીઠ 140 મણ બાજરી હતી અને મકાઈ હતી। એમાં અત્યારે જે નવો પરિપત્ર કર્યો એમાં 75 મણ ખેડૂત દીઠ કરવામાં આવ્યું। તો એના કારણે જે ખેડૂતોએ જે ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનનો જથ્થો, બાકીનો જથ્થાને શું કરશે અને એ જથ્થાને જો બજારમાં વેચે તો બજારમાં પણ ભાવ ખૂબ જ ઓછો છે। એટલે અમે આજે આ માટે ખાસ આવેદનપત્ર આપ્યું છે કે જે મૂળ પરિપત્ર હતો એ પરિપત્ર પ્રમાણે ખરીદી કરવામાં આવે અને ખેડૂત દીઠ હેક્ટર દીઠ કરવામાં આવે, જેથી કરીને જે અનાજ પકવેલું છે એ પૂરેપૂરો કે 25% જે જથ્થો ખરીદવાનો છે એ પૂરેપૂરો ખેડૂત ખરીદ કેન્દ્રમાં આપી શકે। એટલે અમારી આ ખેડૂતોની ખાસ રજૂઆત છે અને રજૂઆત ધ્યાનમાં લઈ અને આ માટે જે જૂનો પરિપત્ર હતો એ પ્રમાણે પરિપત્ર કરી અને સરકાર ઘટતું કાર્યવાહી કરે। શું નામ? મુકેશ પટેલ, પૂર્વ કિસાન મોરચો, જિલ્લા મહીસાગર। વડોદરાની વાત કરવામાં આવે તો શહેરમાં તરસાલી બાયપાસ નજીક અકસ્માતમાં મહિલાનું મોત નીપજ્યું છે। આપને જણાવી દઈએ કે વડોદરા શહેરમાં અકસ્માતોની ઘટનાઓ સતત સામે આવી રહી છે। આજરોજ રાત્રિના આશરે 11:30 થી 12 વાગ્યાની આસપાસ તરસાલી બાયપાસથી જંબુવા બ્રિજ તરફ જતા માર્ગ પર બાલાજી પેટ્રોલ પંપ નજીક ગંભીર અકસ્માત સર્જાયો હતો। અમરેલીની વાત કરવામાં આવે તો જિલ્લાના બગસરા શહેરમાં પ્રથમ વખત જીવન વિદ્યા પરિચય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું।
સ્વામિનારાયણ મંદિર ખાતે બાળ કેડફડી મંદિરના ટ્રસ્ટી દેવચંદભાઈ સાવલિયાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી 3 દિવસીય શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સુરતના પ્રબોધક જનકભાઈ સાવલિયાએ જીવનના મૂળ ઉદ્દેશ પરિવાર અને સંબોધનોમાં સુમેળ, પ્રકૃતિ સાથે સંતુલન તેમજ બાળકોનો માનસિક અને શારીરિક વિકાસ જેવા વિષયો પર સરળ અને રસપ્રદ શૈલીમાં માર્ગદર્શન આપ્યું. બગસરા અને આસપાસના વિસ્તારોમાંથી જોડાયેલા લોકોએ જીવનને વધુ સાર્થક અને સુખમય બનાવતી ઉપયોગી જાણકારી મેળવી હતી. આજે જે શિબિર છે જીવન વિદ્યા શિબિર છે. એક અનોખી માનવને માનવનું શિક્ષણ આપવું એ શિબિર છે. અને એ અમે પોતે જ્યારે 2021માં અમે આ શિબિર ભરી ત્યારે ધ્યાનમાં આવ્યું કે માનવને બનાવ હોય તો જીવન વિદ્યામાં લઈ જવા જ પડશે. એટલે અમે બગસરાનો એક પ્રોગ્રામ કર્યો હતો. અહીં બગસરાના 5-6 લોકોને અમે શિબિરમાં મોકલ્યા. શિબિર ભરી ત્યારે દેવચંદભાઈને એના ધ્યાનમાં આવ્યું કે આ શિબિર અહીંયા કરવી જોઈએ. એટલે અમે આ આખી શિબિરનું આયોજન કરીને તાલુકાની શિબિર થવી જોઈએ. એમાં ખેડૂતો આવવા જોઈએ, મહિલાઓ આવવી જોઈએ અને નિવૃત્ત કર્મચારીઓ બધા પણ આવવા જોઈએ, ઉદ્યોગપતિ આવવા જોઈએ. એ રીતનું આખું આયોજન કરીને આજે 150 જેટલા કાર્યકર્તાઓનો વર્ગ ખૂબ સક્સેસ સાથે અહીંયા જીવન વિદ્યાનો રાખ્યો છે. આ શિબિરનો હેતુ એ છે કે અત્યાર સુધી માનવને બધી જાતની શ્રદ્ધાઓ આપી છે. શ્રદ્ધામાં માનવ ફેર્યો નથી, માનવ નથી બન્યું. આજે અમારા ખેડૂતને છે એટલું બધું ઝેર નાખી ખોરાક પકવે છે, માનવને ખવડાવે છે. તો માણસો મરવા માંડ્યા, પણ એને ધ્યાનમાં નથી કે આ હું માનવ છું. તો એને માનવને માનવ કે હું માનવ છું, 800 કરોડ લોકો એક જ છે, એવી જે ભાવના ઊભી કરવાનો અમારો પરિવાર ઊભો કરવાની આખી. મારું નામ જનક સાવલિયા છે. હું સુરતથી છું. હું એક શિક્ષક છું અને આમ મારું નેટિવ પ્લેસ અમરેલી પાસે જ છે, નવાગામ જાંબુડા. શિબિર મને ઘણા સમયથી એવું લાગતું હતું કે આ શિક્ષણ જેટલું વધતું જાય એમ માનવજાતની સમસ્યા ઘટવી જોઈએ, એના બદલે સમસ્યાઓ વધી. વ્યક્તિગત સમસ્યા વધી, પારિવારિક સમસ્યા વધી, એકબીજા પર પ્રભાવો એકબીજાના વધ્યા, નથી કરવું છતાં કરવું પડે એવા દબાવ વધ્યા. આ વધવાનું કારણ શું એ મારી વ્યક્તિગત પણ શોધ હતી અને મને એવું લાગતું હતું કે આ બાળકોમાં પણ આ વધતું જાય છે. ખાસ કરીને કેફી દ્રવ્યો તરફ જવું, લગ્નમાં છૂટાછેડા થવા અને અસામાજિક પ્રવૃત્તિઓ છે એના તરફ બાળક આરામથી જતું રહે છે. તો આવું કેમ? તો આ બધા પ્રશ્નોના ભાગરૂપે મને એમ થયું કે મારે કંઈક જોવું જોઈએ. તો એવા સંદર્ભમાં મધ્યસ્થ દર્શન મારા સામે આવ્યું અને મેં એમનો અભ્યાસ કર્યો. તો મને ખ્યાલ આવ્યો કે આ સમસ્યાનું ટોટલ નિવારણ છે એ જીવન વિદ્યા પરિચય શિબિરની અંદર એક ઓવરવ્યૂ મળી જાય છે કે માણસ છે એ ઘરની અંદર સુખપૂર્વક કેવી રીતે જીવી શકે, સંબંધોમાં કેવી રીતે જીવી શકે, સંબંધોમાં વિશ્વાસ કેવી રીતે અર્જિત કરી શકે, આ પ્રકૃતિને જે નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનથી બચી શકે છતાં સુખપૂર્વક જીવી શકે એવું કઈ રીતે સંભવ છે એ ભાગ છે આ શિબિરની અંદર વધારે સ્પષ્ટ દેખાય છે. એટલે મને એવું લાગે છે કે આ કામ છે કરવા જેવું છે અને અમે આ બગસરાની અંદર આ કામ કર્યું. આમ તો આ કામ છે એ સામાજિક છે, એટલે સમાજમાં વધુ કામ થાય છે. કેમ કે સમાજની આવશ્યકતા દેખાશે તો પછી સરકાર તરફ ધ્યાન જશે અને સરકાર પણ આના તરફ જોશે. અત્યારે અમે ગવર્મેન્ટનું એક સોલ નામની સંસ્થા છે, એમાં IAS IPS અધિકારીઓ સાથે પણ આ દર્શનને લઈને કામ કરીએ છીએ. તો એમાં પણ સારા પરિણામો ધીમે ધીમે મળી રહ્યા છે. શાળાઓની અંદર બાળકો સાથે પણ કામ કરી રહ્યા છીએ, પણ વધારે કામ અમને એવું લાગે છે કે ઇફેક્ટિવ કામ સામાજિક વિધિથી થાય છે. સમાજમાં જ્યારે આ પ્રસ્તાવ લઈને જઈએ છીએ ત્યારે સમાજના દરેક વયના, દરેક વર્ગના લોકો આમાં બેઠા હોય છે અને ત્યારે બધાને સંપથી જીવી શકાય એવું સમાધાનિત મોડેલ આ શિબિર દ્વારા પ્રાપ્ત થાય છે એવું એ લોકોને લાગે છે. મને પણ એવું વ્યક્તિગત રીતે એવો સ્વીકાર છે કે આવું સંભવ છે. તો એના સંભાવનાના ભાગરૂપે આ કામ કર્યું. હિંમતનગરની વાત કરવામાં આવે તો શહેરના ન્યાય મંદિર કોર્ટ નજીક આજે સવારે એક કારમાં અચાનક ભીષણ આગ લાગતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે કારમાંથી ધુમાડાના ગોટે ગોટા ઉડતા દૂર સુધી જોવા મળ્યા. આગની ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી. આગના કારણે થોડા સમય માટે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા છે.
સાબરકાંઠાની વાત કરવામાં આવે તો હિંમતનગરમાં આરપીએફ પોલીસ સ્ટેશન નજીકથી બાઇક ચોરીની એક ઘટના સામે આવી। રાત્રિના સમયે બે અજાણ્યા યુવકો દ્વારા પાર્ક કરેલી બાઇકને નિશાન બનાવવામાં આવ્યા। સીસીટીવી ફૂટેજમાં બંને યુવકો ડુપ્લિકેટ ચાવી વડે બે અલગ અલગ બાઇકના લોક ખોલાવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, જેમાં એક બાઇકનું લોક ખુલતા જ બંને યુવકો બાઇક લઈને ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ઘટનાની જાણ થતાં જ હિંમતનગર સ્થાનિક પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે। કામરેજની વાત કરવામાં આવે તો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર હાઈવે નંબર 52 પર આજે વહેલી સવારે બે ભારે માલવાહક વાહનો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો। દોડધામ ગામ નજીક કરંજ પાસે તાપી નદીના કિનારે બનેલી આ ઘટનામાં પ્રોપિલિન ગેસ ભરેલા ટેન્કર અને ટ્રોલી વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે બંને વાહનોના આગળના ભાગનો કચ્છરઘડા નીકળી ગયા હતા અને વાહનો એકબીજા સાથે ફસાઈ ગયા હતા। અંજારમાં માથાભેર ઇસમોની લુખ્ખાગીરી સામે આવ્યો છે। તબાડા વિસ્તારમાં ગેરેજ સંચાલક સાથે મારામારી કરવામાં આવી છે। 7 શખ્સોએ જાહેરમાં મારામારી કરી ભયનો માહોલ સર્જ્યો છે। આરોપીઓ ધોકા લઈને ગેરેજ સંચાલક સહિત 3 પર તૂટી પડ્યા। 7 શખ્સો સામે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે। સમગ્ર મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। ગાડી પાર્કિંગ જેવી બાબતમાં આરોપીએ મારામારી કરી છે। અંજાર પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે। અમદાવાદની વાત કરવામાં આવે તો ગુજરાત પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકો સામે ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત રાજ્યવ્યાપી કાર્યવાહી તેજ કરવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ શરૂ કરાયેલા આ ઓપરેશનમાં છેલ્લા 2 દિવસ દરમિયાન રાજ્યભરમાં 501 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા છે। અમદાવાદમાં સ્થાનિક પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, ઈડબ્લ્યુ અને સાયબર ક્રાઇમની 30થી વધુ ટીમોએ સંયુક્ત કોમ્બિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન 300 લોકોને પૂછપરછ માટે લાવવામાં આવ્યા, જેમાંથી 192 લોકો ગેરકાયદેસર રીતે રહેતા હોવાનું સામે આવ્યું। પોલીસ તપાસમાં ખોટા એજન્ટો, દસ્તાવેજો પણ સંપર્કમાં લેવામાં આવી રહ્યા છે। અને क्योंकि हमारे पास है હવે તો એક પથિક સોફ્ટવેર जो अहमदाबाद क्राइम ब्रांचे डेवलप કર્યા હતા અને ગઈ વર્ષે અમારા પહેલી એક એજન્સી એવી છે ભારતમાં લॉ એન્ફોર્સમેન્ટ એજન્સી जो આધાર સાથે ઇન્ટિગ્રેટેડ છે। તો એના મારફતે અમે આ વખતે પણ આપ જોઈ શકો છો કે 501માંથી 191 જેટલા અમદાવાદ સિટીમાં છે। પરંતુ જો લોકલ પોલીસ અગર નીચે જાય અને આ કહે કે મારો આ આધાર કાર્ડ છે, તો એના પાસે કોઈ એવી સોફ્ટવેર નથી કે જો મેચ કરીને કહી દે કે ભાઈ આ તમારો આધાર કાર્ડ ખોટા છે કે નહીં। વેસ્ટ બંગાળ હોય અથવા બાંગ્લાદેશ હોય, આ બંને બંગલા ભાષા એક જેવી છે। ત્યાંનો માણસોનો ખબર પડી જાય, क्योंकि આપ સમજો છો કે ભાઈ અગર ગુજરાતનો માણસ હોય તો એનો ખબર પડી જાય કે આ સૌરાષ્ટ્રનો છે અથવા કાઠિયાવાડી છે યા અમદાવાદનો છે, નોર્થ ગુજરાતનો છે। પર બહારનો માણસ હોય તો એનો કોઈ દિવસે બહુ ઓછો ખબર પડે કે આ ગુજરાતી કોણ સે વિસ્તારનો, અને એવી રીતે ત્યાંનો માણસોનો ખબર પડી જાય કે આ બાંગ્લાદેશનો છે યા વેસ્ટ બંગાળનો। पर અહીંનો મારી પોલીસનો નહીં ખબર પડે, એનો તો આ લાગે કે ભાઈ આ બંગલા છે। બીજા છે મહિલાઓ ઘણી વાર મહિલાઓનો એકદમ પકડીને લાવીને એનો પૂછપરછ કરવાનો અને એમાં થોડા મુશ્કેલી થતી હોય છે। અને તીસરા મોટા પડકાર હવે ભારત સરકારનો બહુ સહકાર મળી રહ્યા છે। બહુ ટૂંક સમયમાં આ લોકોનું ડિપોર્ટેશન થાય છે। ગઈ વર્ષે અમે જોયું કે 465 જેટલા અમદાવાદ સિટીથી ડિપોર્ટ થયા હતા અને બહુ ટૂંક સમયમાં થઈ ગયા હતા। ભૂતકાળમાં એવા કિસ્સા હતા કે જ્યાં 5-5, 6-6 મહિના સુધી ડિપોર્ટેશન થતા ન હતા, પર હવે બહુ ઝડપથી થાય છે। તો આ એક થોડા બહુ પડકારો છે। અને જોઈન્ટ ઇન્ટેરોગેશન સેન્ટર જ્યાં पे અમે આ લોકોનો હવે રાખશું જ્યાં સુધી આ ડિપોર્ટેશન ઓર્ડર નહીં આવશે, એની પણ એક લિમિટેડ કેપેસિટી હોય છે કે જ્યાં એવા આ લોકોનો રાખવાનો હું કહું છું કે લોજિસ્ટિક્સનો પણ એક પડકાર છે। સર, ભૂતકાળમાં સ્થાનિક નેતાઓના લેટર પેડ મળી આવ્યા હતા આધાર કાર્ડ બનાવવા માટે। તો હાલ સમાચારમાં આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન। નમસ્કાર।